કાલવાણી ખાતે કેશોદ તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી. કેશોદ તાલુકાના કાલવાણી ખાતે કેશોદ તાલુકા કક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાલવાણી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ડેપ્યુટી કલેક્ટર કિશન ગરસરના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. ધ્વજવંદન બાદ ડેપ્યુટી કલેક્ટર કિશન ગરસરે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું. ત્યારબાદ વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ અને સાંસ્કૃતિક ભાવના ઉજાગર કરતી વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી, જેની ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર વધાવી હતી. કાર્યક્રમ દરમિયાન વિવિધ ક્ષેત્રોમાં વિશેષ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન પણ કરવામાં આવ્યું. ત્યારબાદ કાલવાણી સ્વામિનારાયણ મંદિર ખાતે રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ સહિતના અધિકારીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું. ફોરેસ્ટ વિભાગ દ્વારા ઉપસ્થિત લોકોને રોપાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ગરસર, પ્રાંત અધિકારી કેશોદ. આજે 80મા સ્વતંત્રતા દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કાલવાણી ખાતે થઈ છે કેશોદની. આ પર્વ નિમિત્તે કેશોદના તમામ વાસીઓને હું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. અને આ કાર્યક્રમમાં ગામ લોકોએ તથા અધિકારી પદાધિકારીઓએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે અને પ્રેસ મીડિયાના મિત્રોએ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો છે. તમામનો આભાર માનું છું. બોલો. નમસ્કાર, મારું નામ આરુષી ભરતભાઈ દયાતર છે. આજે અમારી સ્કૂલનું નામ કાલવાણી પ્રાથમિક શાળા છે અને કાલવાણી ગામમાં સ્વાતંત્ર્ય પર્વ પર તાલુકા કક્ષાનો કાર્યક્રમ હતો. અમે બધાએ સાંસ્કૃતિક કાર્યક્રમ કર્યા હતા. બધા કલેક્ટર સાહેબ આવ્યા હતા, પોલીસવાળા હતા, બધાએ બહુ જ સારું કર્યું હતું. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.